ટીવી પોઈન્ટના આ ખાનાથી શરૂ કર્યું, બધા ખાના ખોલી નાખ્યા. તમારી ઓ ભાઈ સાચવે છે બહુ અમને બધાને. લે મહેમાનને રામ રામ તો કરો. લે આ લે ખટારો છે ભાઈ. શું પાર્સલ છે એ આપણે ભાઈ લઈ આવીએ નીચે જઈને. ભાઈ બતાવો. અરે દે મજાક કરતો તો લાય એવી ગૌઠી રહી ન હોય. શોભા કરી રહી હતી સત્તરદહીની પૂજા. બધો જ કકળાટ શોભા 4 રસ્તે મૂકીને આવી ગઈ છે ઘરે. પૂરા દાદાના અને માતાજીના તો દર્શન થઈ ગયા. હવે હું ને ઈશાનભાઈ જઈ રહ્યા છીએ હનુમાન દાદાને વડા અને તેલ ચડાવવા માટે. ઓકે દીકા નીચે જવું છે. અહીંયાથી મારા ફોનમાં વોટ્સઅપ કોલ શરૂ કરી દીધો છે અને રામભાઈના એક્ઝેક્ટ ઘોડિયાની બાજુમાં મૂકી દીધો છે ફોન. તો ગાઈઝ રંગોળી કરતાં વાગી ગયા છે 12:30 અને ભાઈ હું તમને એકવાર છે ને Z+ સિક્યુરિટી બતાવી દઉં. હે ગાઈઝ વેલકમ બેક ટુ અવર ન્યૂ બ્લોગ. હું છું નયન આહિર. આજનો બ્લોગ આપણે ભાઈ કરી રહ્યા છીએ 12:15 વાગે સ્ટાર્ટ. 12:15 વાગવામાં ભાઈ 5 મિનિટની વાર છે. નાહી ધોઈને એકદમ મસ્ત કમ્પ્લીટલી થઈ ગયો છું. અને ગાઈઝ આજે હું ઉઠી ગયો તો 7 વાગ્યામાં, કારણ કે આજે શોભા ગઈ હતી ભાઈ એની બહેનો સાથે મસ્ત મજાની ખરીદી કરવા માટે. તો ભાઈ એને જવાનું હતું વહેલું, તો મારે રાખવાનો હતો રામભાઈને. રામભાઈ જો કે ઉઠો તો 9 વાગે, પણ શોભાને હેલ્પ તો કરવી કે નહીં આપણે. તો બાય ધ વે શોભા, ગુડ મોર્નિંગ એન્ડ જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છે તબિયત પાણી? બસ જો સારી. મેથીનું શાક કરવી ને શું વાત છે ભાઈ, આપણે રોટલા મોસ્ટ બનાવી ફેવરિટ. દેવી, મેથીનું શાક બનાવી દો. યસ ખાઈ લે છોકરાઓ. ખાઈ લઈને સોળી બોળીને સૂઈ જાય એમ. સોળીને હુઈ આજ જાય. વહેલા વહેલા ઉઠાશે. ઉઠાશે ને એટલે બીજું થોડી કાંટી કેડી પડી છે. યસ થોડી કાંટી પડી છે પણ કઈ વાંધો નહીં ગાઈસ. મસ્ત મજાનો અત્યારે મેથીનું શાક ખાઈને સૂઈ જવાનું છે. બાકી રામભાઈને ભાઈ મસ્ત મજાનો નાસ્તો થઈ ગયો છે. મોસંબી જે કંઈ પણ ખવડાવવાનું હતું એ શોભાઈ ખવડાવી દીધું છે. ઓ માય ગોડ, રામભાઈની રમત બતાવું ભાઈ. ટીવી પોઈન્ટના આ ખાનાથી શરૂ કર્યું, બધા ખાના ખોલી નાખ્યા અને તમારી સામે ભાઈ ડ્રમ ઢોળી નાખ્યો. દીકો આમ હોય હે? આમ કરાય નહીં કે પપ્પાને? નહીં. હાઈ કરી દો હવે. હાઈ. અરે વાહ બા, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છે તબિયત પાણી? મજા છે. કેમ રામભાઈને રમાડીને ભાઈ મજા કરીએ. બાકી મમ્મીનું અપડેટ આપી દઉં તો મમ્મીને આજે આગળ્યા છે અને ભાઈ મસ્ત મજા કરે છે. વિડીયો કોલ કર્યો તો આજે. હું થયું 2-3 દિવસથી તો કામમાં હતા. ગયા એ દિવસે દશા હતી તો ત્યારે વિડીયો કોલમાં વાત નહોતી થઈ. એના બીજા દિવસે પાણી ઢોળ હતું તો ત્યારે પણ વાત નહોતી થઈ. તો મમ્મીની આજે કમ્પ્લીટલી ફ્રી હતા ગામડે, તો મેં કીધું આજે વિડીયો કોલ કરીએ. અને ભાઈ આજે વિડીયો કોલ કર્યો તો રામભાઈને મમ્મીની એટલી યાદ ન આવી. 2 દિવસ પહેલાં તો મેં ખાલી સ્પીકરમાં ફોન રાખીને વાત કરતો હતો ને તોય રામભાઈ રોવા માંડ્યો હતો. બનાવી દો ને તો પછી યાદ ન આવે ને એમ કે મમ્મી નહોતા, તમને કાંઈ નહોતી બનાવી દેતી. તે હું બનાવી દીધું નકર. એટલે કેમ બધું તમારા પસંદનું જ બધું બનાવ્યું. હું બનાવી દીધું. મમ્મી ગયા તે દુડા. હું બનાવી દીધું. અડદની દાળ, કપકોટા, મેથીનું શાક. તો ભાઈ કહો કે મમ્મી નહોતા, તમને કાંઈ નહોતી ખવડાવતી મમ્મી. ઓ હા તો નથી જ ખવડાવતું તું. બરોબર છે. તો હવે આ શાંતિ એવું નહીં ખવડાવું. ના ભાઈ આ તો ખાલી ગમત છે. બાકી ભાઈ મસ્ત સિરિયસલી મજા આવે છે. શોભા મસ્ત બનાવીને ખવડાવે છે. મમ્મી બ્લોગ જોતી હોય તો જોઈ લેજો, જરીક મજા આવે છે. તમારી ઓ ભાઈ સાચવે છે બહુ અમને બધાને. અને ગાઈઝ આજે છે ધનતેરસ. કાલે પણ હતી ને ભાઈ, આજે પણ છે. કાલે પણ આપણે વિશ કરી હતી, આજે પણ હું કરું છું. તો મારી અને મારા ફેમિલી તરફથી તમને બધાને હેપી ધનતેરસ. ભાઈ એમાં કેવું છે ખબર, અમારા તારીખિયામાં સાચી ધનતેરસ આજે બતાવે છે. બાકી મોસ્ટ ઓફલી બધાએ હોલ એન્ડ સોલે કાલે ઉજવી હતી, પણ હવે જોઈએ છે કઈ રીતનું થાય. બાકી ભાઈ 2 દિવાળી છે, 2 ધનતેરસ છે અને 2 નવા વર્ષ છે. હવે એમાં હું છે એક દિવસ બધામાં આગળ હાલે છે, તો આપણે ભાઈ લોકો સાથે ચાલવું પડશે ને. અને હું ચાલું છું તારીખિયા પ્રમાણે, તો ભાઈ આપણે દરરોજ 2 મતલબ કે આજથી 2 દિવસ આપણે વિશ કરીશું અને મજા કરીશું. મહેમાન આવ્યા લાગે હે? મહેમાન આવ્યા છે. લે મહેમાનને રામ રામ તો કરો. લે આ લે મહેમાનને ચા પીવો છે હે? રામ ચા પાણી પીહો. ચા પી જાઓ હવે બસ. અરે વાહ હો કે રામ કેમ રાઈડ નાખે? એમ નો રાઈડ નખાય, રાઈડ નો નખાય. હા ઈ ભલે નાખે, રામને નો નખાય. વો કે શોભા અત્યારે જમાડી રહી છે અમારા કુંવર સાહેબને. અને ભાઈ કુંવર સાહેબને તમને ખબર છે એ પ્રમાણે બરફ આટલો વાલો ને શું તમને વાત કરું. બરફ ન દઈએ ને ભાઈ ત્યાં સુધી તો ખાય નહીં. અને ભાઈ યસ મસ્ત મજાના ભાઈ કડકડા રોટલા બની ગયા છે. સાથે ભાઈ મસ્ત મજાનું મેથીનું શાક લઈ લીધું છે, મસ્ત મસાલાવાળા કાંદા અને ખાટી છાશ. અને હમણાં કરી દઈશું ભાઈ આપણે મસ્ત મજાનો કોઈકનો વ્લોગ સ્ટાર્ટ, એટલે મજા આવી જશે જમવાની. તો ચાલો ફટાફટ આપણે આપણું લંચ કમ્પ્લીટ કરી લઈએ.
તો ગાઈઝ આપણે તો મસ્ત મજાનું જમી લીધું છે. હવે આપણે સાચવીશું રામભાઈને અને શોભા જશે જમવા માટે. હા દીકુ હું કહેલ છો વાયર વીટવો ત્યાં આખો હે ભાઈ રામભાઈની રમત એટલે એમાં કાંઈ ન ઘટે. તો ચાલો હવે રામભાઈને આપણે રમાડીએ ત્યાં સુધીમાં શોભા મસ્ત મજાનું જમી લઈ. લાઈ કરી દો બસ જો આવ્યું બસ. બપોર પછીના વાગી ગયા છે 4 અને ભાઈ તમે અમારા કિચન ઉપર ખેરીસો જોઈ રહ્યા છો. એ ખેરીસો શું કામ કિચન ઉપર છે આપણે પૂછીશું શોભાને. તો શોભા જણાવો તમારા સુવર્ણ શબ્દોમાં અથવા સુવર્ણ અવાજમાં બધાને સંભળાવો કે તમે આ ખેરીસો બધો અહીંયા શું કામ મૂક્યો છે. ખટારો સાફ કરો ને એટલે ઓ માય ફ્રીજ ગોડ નથી આ ખટારો ખટારો છે ભાઈ. શોભા માટે ખટારો છે, અમારા માટે તો ફ્રીજ જ છે. આગલું ફ્રીજ છે ને અમે કેટલું હેકું તું ખબર છે તને પૂરેપૂરા 20 વર્ષ. ફ્રીજમાં આમ જોવો તો ખરા ખટારામાં સામાન મૂકેલો છે. જે આવે એ બધું ભાઈ ફ્રીજમાં જ મૂકી દેવું. તો અત્યારે શોભા કરી રહી છે ફ્રીજની સાફ સફાઈ. અને બપોરે આપણે ગયા હતા ભાઈ કાજુ કતરી લેવા માટે. ભાઈ 4 કિલો કાજુ કતરી આવી ગઈ છે. એ પણ ભાઈ એકદમ મસ્ત અને ઓર્ગેનિક મતલબ કે ભાઈ અમારે વલ્લભ દાદા જ બનાવે છે. વલ્લભ દાદા બનાવે એટલે કાજુ કતરીમાં કાંઈ ન ઘટે ભાઈ. હોય ને એટલો માલ કપાઈ જાય. આમાં 2 પેકેટમાં પપ્પાના છે 2 પેકેટ એના છે. યસ 2 પેકેટ છે ભાઈ નાજા મામાના મતલબ કે આપણા સસરાના અને 2 પેકેટ આપણા છે મતલબ કે 2 કિલો આપણે 2 કિલો એમની. તો ભાઈ ચાકા જ્યામ નવું વર્ષે કાજુ કતરીની મોજ લેવી હોય જે કોઈને ભાઈ આવી જજો ઘરે. મસ્ત મજાની કાજુ કતરી મંગાવી છે. જામો પડી જવાનો છે અને ભાઈ અત્યારે હા જી આવું અત્યારે બની રહ્યો છે ચાકા જામ ચા. તો ચાલો ભાઈ નીચેથી એક પાર્સલ આવ્યું છે. શું પાર્સલ છે એ આપણે ભાઈ લઈ આવીએ નીચે જઈને અને પછી હું તમને બતાવું કે એકચ્યુઅલમાં ભાઈ પાર્સલમાં શું આવ્યું છે. તો ગાઈઝ આટલું મોટું કંઈક મસ્ત મજાનું પાર્સલ આવ્યું છે અને આઈ થિંક પાર્સલમાં ઓહે બૂટ કારણ કે भाई 1 मिनट ओ भाई लाइट ओ माय गॉड ये तो डिमिया हो गया और पार्सल में होंगे शायद बूट. अभी इनको भाई खोलते हैं और देखते हैं कि कैसे बूट मंगवाए हैं हम. बूट तो देता लगभग तो હા હું છે ये तो खबर नहीं हूँ से आ बूट नहीं आता कोई बीजू आमा आम करते खोल जो बूट ज है एम लगभग. ये भाई कुछ क्या आया है साथ में आई डोंट नो. ये मैंने नहीं मंगवाया था, ये ईशान भाई ने मंगवाया होगा शायद. बूट ज है बापा लगभग तो बूट ज है. બૂટ છે गाइस इस चाका जैम ये बूट है हमारे. તમ મંગાવ્યા क्या बात है. तो भाई जोरदार बूट लागे છે. बाकी तो पेन्सू પછી ખબર પડશે ભાઈ કેવું છે બૂટનું કામકાજ. હું થયું સાવ્યો જો ભાઈ બતાવો ઓહ ભાઈ ટમેટા સાવાળા યે. તમારા બૂટે કરી મારા બૂટે નથી કરી તને એટલો ઢઢોસ છે. હું કાંઈ પણ ઘરે નવું આવ્યું નથી ને તો પહેલાં ન્યા મંડાઈ રહી કે આને શું મંગાવ્યું હોય છે ને કેવું હોય છે ને શું છે ને બધું જોવામાં ભાઈ હાર લેબડા કરે. એમાં આ બધું પરિણામ થાય. હજી તો ફ્રીજ સાફ સફાઈ કરતી હતી. નવું કામ વધાર્યું કે નહીં આમ જોવો તો તમે ખાલી. કાંઈ વાંધો નહીં હારો હા આગળ તો તે કર્યું ને એટલે કાંઈ વાંધો નહીં. બાકી આગળ અમારાથી થયું હોય ને બધું સમજાય છે અમને. ઓ આમ જો સામું હા બાકી ભાઈ ગજબ થઈ ગયું ગજબ. મિલ્ટનની બોટલ કોણે મંગાવી છે આઈ ડોન્ટ નો. હમણાં ભાઈ ઈશાનભાઈને પૂછી લઈએ કારણ કે બંને એક જ પાર્સલમાં આવી છે. આપણે પૂછવાનું તો ખાલી એ છે ઈશાનને કે બૂટ આરે પાર્સલમાં ફ્રી છે કે તે એક્સ્ટ્રા મંગાવી હતી. ઈશાનભાઈ નાવા ગયો છે. એ ગયો તો વાળ કપાવવા માટે તો હજુ જસ્ટ આવ્યો છે. તો ચાલો કંઈ વાંધો નહીં. મસ્ત મજાની બોટલ આવી ગઈ છે અને બૂટ આવી ગયા છે તો આપણે પહેરીને ટ્રાય કરી લઈએ. શોભા ચા શોભા ચા દે નહીં યાર. અરે દે મજાક કરતો તો લાય એવી ગૌઠી રહી ન હોય. અરે દે ની લાય ની આવું કરી તું તારા પતિ યારે. મારા પતિ જેન બાય રાખું કરે તો પતિ તો કરે છે ને. એટલે હું કર્યું મેં જેવી નથી આલ્યો આવો જી પધારો જી મસ્ત મજાનો ચા લઈને એમ અડાડતી નહીં હો કેટલી. બસ આ ઢોળવાના ધંધા રહેવા દે જેવો તું હોબો હંકેલાઈ દા નહીં. અત્યારે પહેરાવાઈ રહ્યું છે રામભાઈને ડાયપર કારણ કે હું અને રામભાઈ જઈ રહ્યા છીએ રામભાઈના મામાના ઘરે. રિટર્નમાં ગળ લેતા આવજો ઓકે અને શ્રીફળ લેતા આવજો. ઓકે બીજું કાંઈ બીજું કાંઈ નહીં. અને થોડાક મોડા આવજો. કેટલાક મોડા આવીએ જો 5:30 થયા છે 6:30 આવીએ. ઓકે ક્યાં જવું તો ગાઈઝ આપણે આવી ગયા છીએ મુક્તિધામમાંથી ઘરે અને ભાઈ ઘરે આવીને જોયું ત્યાં શોભા કરી રહી હતી સત્તરદહીની પૂજા. તો ભાઈ અહીંયા બધી જ વિધિ એકદમ કમ્પ્લીટલી થઈ ગઈ છે અને હવે શોભાનો શું પ્લાન છે મતલબ આગળ શું વિધિ હોય છે એ આપણે પૂછીએ. વડા ને એવું બધું બની ગયું છે તો શોભા જણાવો કે હવે શું આયોજન હોય છે. કાંઈ નહીં જો તલવટ ખાંડી નાખ દાદા ને
સવાર કરી દીધો. હવે કકડાટ કાઢી આવો. ઓકે, કકળાટ કાઢવામાં એટલે શું હોય? એમાં વડા હોય 5, હા. પછી પાણી લોટો લઈ જવાનો, પછી અહીંયા 4 ચોકમાં નાખવાનું. મૂંગા મોઢે અહીંથી જવાનું. ઓકે, તો ભાઈ એવી રીતના પછી કંઈક હોય છે. આટાના ચોખા અને જવાર કરવાનું. ઠીક, એ તો હમણાં થોડે તું આવી પછી કરવાના હોય ને ઈ તો. ઓકે, તો ગાઈઝ આવી રીતના કંઈક હોય છે. વડા લઈને શોભા જાશે અને જે કંઈ ભાઈ કકળાટ કાઢવાનો હોય અમારા ઘરમાંથી એ બધો જ કકળાટ કાઢીને 4 ચોક ઉપર મૂકી આવશે. બધો જ કકળાટ શોભા 4 રસ્તે મૂકીને આવી ગઈ છે ઘરે, અને ઘરે આવીને કરી રહી છે દેતુઓ રેડી, કારણ કે અમારે ભાઈ અમારા સુરાપુરા દાદા અને માતાજીને જવાર કરવાનો હોય છે. તો જવારની ડીશ પણ રેડી થઈ ગઈ છે. હમણાં આપણે જઈશું હોલમાં. ભાઈ જ્યાં સુધીમાં અહીંયા દીવો ઓલવાય નહીં ને, હું ઓલવાય કે શું કહેવાય શોભા? હા, બોલવો. યસ, એ દીવો ભાઈ જ્યાં સુધી ઓલવાય નહીં ને ત્યાં સુધી ઘરે બીજો દીવો ન કરાય. તો ત્યાં સુધી વેઇટ કરવાની છે. જ્યારે પણ ઓલવાય ત્યારે આપણે જવાર કરીશું ને પછી આપણે ખાઈશું. તો ગાઈઝ આવી રીતે કંઈક અમારે આતાને અને માતાજીને જવાર કરવાનો હતો, જે એકદમ કમ્પ્લીટલી થઈ ગયો છે. અને તમારા પણ એકવાર મસ્ત મજાના દર્શન કરાવી દઉં. પુરાપુરા દાદાના અને માતાજીના તો દર્શન થઈ ગયા. હવે હું ને ઈશાનભાઈ જઈ રહ્યા છીએ હનુમાન દાદાને વડા અને તેલ ચડાવવા માટે. ઈશાનભાઈ ભાઈ દર વર્ષે જાય છે દાદા સાથે. આજે દાદા નથી એટલે હું, ઈશાન અને રામભાઈ જઈશું. ઘરે આજે છે મસ્ત મજાના વડા સાથે ગરમા ગરમ રોટલી અને તલવટ જે આપણે ધરી હતી નાગદાદાને. એટલે ભાઈ આવી રીતના કંઈક જમવાનું છે. તો ચાલો ફટાફટ આપણે તો કમ્પ્લીટ કરી લઈએ આપણું ડિનર. નો ઓકે, મમ્મી તો જાણ જ નથી દેતી રસોડી. તો સાચી જ વાત છે. સવાર દીનો હું હાંસવું છું આજે તો. પણ નહીં, કામ જ આજે એટલું હતું તો હું શું કરું? આજે તો દી જેવો ઉગ્યો છે. કઈ હો કેમ કામ પડી ગઈ મને નથી ખબર પડી આજ. યસ, તો ગાઈઝ અત્યારે હું અને રામભાઈ જઈ રહ્યા છીએ નીચે રમવા માટે. હમણાં શોભા આવશે થોડીક વારમાં નીચે. અને ભાઈ યસ, આજે અમે બનાવવાના છીએ મસ્ત મજાની ઘરે રંગોળી. તો કેવી રંગોળી બનાવીએ છીએ એ તો તમને ભાઈ ઓબ્વિયસલી આગળ જ ખબર પડશે. અને શોભા પણ કેવી સિલેક્ટ કરે છે એ પણ હું તમને આગળ બતાવું. દીકા નીચે જવું છે. રાતના વાગવામાં થયા છે 11:15. અને ગાઈઝ યસ, હજુ હું ને શોભા ઘરે જ છીએ. અમે ગયા હતા નીચે રંગોળી બનાવવા માટે. રંગોળી બનાવી તો નાખી હતી, ડ્રો પણ કરી નાખી હતી ભાઈ. 2 લાઇનમાં કલર પણ પૂરી નાખ્યા હતા. પણ પછી અમારે રામભાઈ નહોતા રહેતા. તો અત્યારે શોભાને હું આવ્યા છીએ રામભાઈને સુડાવવા માટે. અને એકવાર હું તમને બહારનો માહોલ બતાવી દઉં. સી ધીસ ઇઝ રંગોલી આટલી કરી છે. બાકી સામે ધારુને એ દોરે છે. અને અહીંયા હરિમામાને એને પણ દોરાઈ ગઈ છે, સામેવાળાને પણ દોરાઈ ગઈ છે. પણ હવે હું ને શોભા વિચારીએ છીએ કે રંગોળી ચેન્જ કરી નાખીએ, નહીં શોભા? કારણ કે લેટ થઈ ગયું છે બહુ. અને મારે પાછું જવાનું છે ભાઈ 12 વાગ્યા પછી હેરકટ કરાવવા માટે. તો શોભા કહે છે કે થોડીક ઇઝી આપણે બનાવી નાખીએ. તો અત્યારે હું ને શોભા જઈશું નીચે. ભાઈ એ રંગોળી આખી ભૂસી નાખીશું અને ભાઈ નવી ડ્રો કરીને નવી બનાવીશું જે થોડીક સહેલી હોય. ભાઈ 11 વાગી ગયા છે, રંગોળી બનાવતા બનાવતા 12 વાગી જશે. ફાઇનલી શોભા જતી રહી છે નીચે રંગોળી કરવા માટે. અને અમે એક જુગાડ કેવો કર્યો છે જો હું તમને બતાવું. અહીંયાથી મારા ફોનમાં વોટ્સઅપ કોલ શરૂ કરી દીધો છે અને રામભાઈના એક્ઝેક્ટ ઘોડિયાની બાજુમાં મૂકી દીધો છે ફોન. નીચે મારો ફોન છે, એમાં અમે કરી નાખ્યો છે સ્પીકર ઉપર ફોન. એટલે રામભાઈ ત્યાં રોશે કે મમ્મી મમ્મી કરશે ને એટલે અમને તરત ખબર પડી જશે. આવી રીતના કંઈક જુગાડ લગાડવા પડે છે અત્યારે. તો ગાઈઝ રાતના વાગી ગયા છે 12:15 અને ભાઈ
કમ્પ્લીટલી અમારી રંગોળી બનીને રેડી થઈ ગઈ છે. થોડું ઘણું ભાઈ સાઈડમાં વ્હાઈટ ધબ્બા ને એવું બધું દેખાય છે, એ બધું કાઢવાનું બાકી છે. એ તો ભાઈ હમણાં શોભા નિરાતે આ બધું પહેલાં ભરી લઈ, કલરની આખી ડોલ નીચે લાવવી પડી. પણ ફાઇનલી ભાઈ આવી રીતના કંઈક રંગોળી બનાવી છે. અને પહેલાં અમારે રંગોળી બનાવવાની હતી, અમારા મામાને ને એને હતી ને એઝ ઇટ ઇઝ સેમ ટુ સેમ એવી. જુઓ આ રંગોળી છે ને એઝ ઇટ ઇઝ આવી જ રંગોળી બનાવવાની હતી. પણ ભાઈ એન્ડ ટાઈમે પછી અમે પ્લાન ચેન્જ કર્યો. ભાઈ આ થોડીક ઇઝી હતી અને જલ્દી બની જાય એવી હતી. નગર ભાઈ અમારે રામભાઈ પછી થોડુંક આમ હાઈ લેવલે છે, તો ભાઈ ફટાફટ આવી રંગોળી કરી નાખી છે. અને સિરિયસલી મને તો બહુ જ ગમે છે. હેપી દીપાવલી લખવાનું બાકી છે. અહીંયા ઉપર પણ લખી શકીએ અમે, કાં તો આની અંદર પણ લખી શકીએ. તો હું કેવું છું પાછું, કેવું લાગે છે તને? બહુ મસ્ત લાગે. બહુ મસ્ત લાગે છે ને? બહુ ખાસ ને હાવ હજળ થઈ ગયો. યસ, લોડ ભાઈ ધોમ પડ્યો છે. અને ભાઈ હવે હું કરું સલીમને ફોન કે ભાઈ હવે શું વાર છે આપણે વાળ કપાવવાની. ભાઈ દિવાળીએ કોની સાથે આવું થાય છે ભાઈ, લેટ નાઇટ સુધી વાળની રાહ જોતા હોય એવો. તો ગેસ રંગોળી કરતાં વાગી ગયા છે 12:30. અને ભાઈ હું તમને એકવાર છે ને Z+ સિક્યુરિટી બતાવી દઉં. જુઓ ભાઈ, ત્રણેય ગાડીઓ મૂકી દીધી છે અને વચ્ચે છે રંગોળી. સામે તે ત્રણેય ગાડીઓ વચ્ચે રંગોળી, અહીંયા તે ત્રણેય ગાડીઓ વચ્ચે રંગોળી, અહીંયા ત્રણેય ગાડીઓ વચ્ચે રંગોળી. શું છે ભાઈ, અમારી શેરીના કૂતરા છે બહુ લખણ ખોટા, રંગોળીઓ વીકી રાખે. તો આવી રીતના ભાઈ કંઈક Z+ સિક્યુરિટીમાં રાખવી પડે અમારે રંગોળીને. તો ચાલો, રંગોળીનું કામકાજ પતી ગયું છે બધું. અને અત્યારે ભાઈ આપણે જવાનું નથી સલીમ પાસે, સલીમ પાસે જવાનું છે સવારે. તો હવે કંઈ વાંધો નહીં, મસ્ત મજાના ઉપર જઈએ, નાહી ધોઈ લઈએ. સાવ એટલે સાવ થાકી ગયા છીએ. શું કેવું છો બધારું? હું તો હાવ મારે તરીકે આઈને સુઈ જાવ. આઈને સુઈ જાઉં તો થાય. તો ભાઈ આવી રીતના કંઈક અમારી હેપી દિવાળી રહી છે. તો કંઈ આજના બ્લોગને આપણે અહીંયા જ એન્ડ કરી દઈએ, પછી ઉપર જઈને તરત હોઈ જાય ને એમ. તો ભાઈ આજનો બ્લોગ તમને ગમ્યો હોય તો ભાઈ લાઇક કરી દેજો. ચેનલ પર નવા આવો તો સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ કંઈક આવા જ મસ્ત ધમાકેદાર બ્લોગ સાથે. ત્યાં સુધી બાય. દેતુઓ થઈ ગયો છે રેડી અને શોભા પણ આવી ગઈ છે ઘરે.